હનુમાનજી મહારાજની જય। આજનો આ પ્રસંગ એટલે હનુમાનજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે અને આ પહેલી વખત આ હનુમાનજી મહારાજના સાનિધ્યની અંદર અહીંયા ભજન સત્સંગ ભાવ બધાયનો એકત્રિત થયો અને આપણે બધાય મળ્યા। શ્રી ગુરુ શરણ રજ નિજ મન મુકુર સુધાર બરનવ વિમલ જસ જોદાયક ફલસાર બુદ્ધિ તनु જાનિકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર। સતગુરુ શરણની ઉપાસના આપણે હનુમાનજી મહારાજ એટલે રામના પરમ ભક્ત, એટલી સેવા કરી પ્રભુની કે ગુરુ શરણની અંદર એવી પ્રાર્થના કરી કે શ્રી ગુરુ શરણ રજ, હું ગુરુના શરણની રજ છું। શ્રી ગુરુ શરણ રજ નિજ મન મુકુર સુધારી, મારું નિજ મન મુકુર એટલે મારું મનની અંદર અનેક પ્રકારની કામનાઓ છે એ આપણાને આવા મહાપુરુષો જે અવતારિત પુરુષો જેને કહેવાય હનુમાન જતી એટલે અજર અમર પુરુષ કે જેના ગામે ગામની અંદર દેશ અને વિદેશોની અંદર પણ જેના મંદિરોની સ્થાપના થઈ છે એવી સેવાનો આપણાને એક સ્ત્રોત બતાવ્યો છે। પોતે એવું જીવન જીવી ગયા છે, અવતારી પુરુષો એવું જીવન જીવીને બતાવ્યું છે। અને આજના આ સમયની અંદર તમે જો મનુષ્ય પાસે 5 મિનિટનો પણ ટાઈમ નથી, એટલો બધો વિકૃત સમય, દોડમ દોડ એકાબીજાની દોડ ચાલી રહી છે। આ દોડની અંદર જો સંતો મહાપુરુષનો સાનિધ્ય મળે, એનો સત્સંગ મળે અને એકાદો શબ્દ જો આપણા જીવનની અંદર ઉતરી જાય ને તો આ જીવનમાં સુખી થવાય એવું છે। બાકી આ ધન સંપત્તિની દોડમાં આજે કોઈ સુખી નથી। સુખનું એક સાધન એ ભક્તિ છે, સંતોનો સંગ છે, એનું સાનિધ્ય છે। એટલે એવું કીધું છે કે સતગુરુ સેવા સોયલી અને સે નિભાવવી મુશ્કેલ। સતગુરુ સેવા સોયલી અને સે નિભાવવી મુશ્કેલ। જેમ નત ચાલે આ દોર પર જાઓ છે આ ખેલ। तो साहेब तुझ में यूं बसे यूं बसे तिल में तेल। अज्ञान की गानी फेर के फिर देख ले उनको खेल। तो साहेब सभी का बाप है भाई, बेटा किसी का नहीं। बेटाओं के जो अवतरे वो साहेब कहाँ से हो। प्रेमनी रे हे पटोड़ी मारा प्रेमनी रे हे रंगी में तो रंगीलानी आत रे।
Ratu